નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરતા હોઈએ છીએ. મિત્રો, આપણે કોઈ પણ આપણા ગ્રુપમાં જોડાવાનો કે નોકરીની માહિતી મેળવવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. ફ્રીમાં આપણે આ માહિતી છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા રાખું છું કે તમે પણ મને સાથ અને સહકાર આપશો. જો તમારા પાસે નોકરી હોય, તમારે નોકરીની જરૂરિયાત નથી, તો તમારા છે સ્નેહી સંબંધી અને મિત્ર વર્તુળ સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે તેના સુધી માહિતી પહોંચે, તેને એક સરસ મજાની નોકરી મળે અને તેનો પરિવાર છે એ સુખી અને સંપન્ન રીતે જીવન જીવી શકે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઓમ એન્ટરપ્રાઇઝ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા વિવિધ જગ્યાઓ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્ટાફની જરૂરિયાત છે, તો તેના માટે છે એ અરજીઓ મંગાવવામાં આવેલી છે. મિત્રો, વાત કરીશું આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માઇક્રોફાઇનાન્સ, પોસ્ટનું નામ છે તાલુકા લાઇવલીહુડ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એસોસિએટ મોબિલાઇઝર. ત્યારબાદ વાત કરીશું આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ એગ્રીકલ્ચર અને ક્લસ્ટર કોઓર્ડિનેટર. મિત્રો, તમને પગાર છે એ 20,000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધી પગાર મળવાપાત્ર થશે. તો મિત્રો, રાહ શેની જુઓ છો? ફટાફટથી આ જાહેરાતની હું માહિતી આપું એટલે તમારું રિઝ્યુમ છે એ ફટાફટથી તેના અંદર શેર કરી દેશો, જેથી કરી અને તમે સરસ મજાના પગારવાળી નોકરી મળી જાય. પ્રથમ પોસ્ટની આપણે વાત કરીશું આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માઇક્રોફાઇનાન્સ. શૈક્ષણિક લાયકાત માંગેલી છે. જો તમે MBA કરેલા છો, જો તમે PGDM ભણેલા છો અથવા તો તમે PGDMB ભણેલા છો ઇન બેન્કિંગ ઇન ફાઇનાન્સ, અથવા તો તમે છે એ રેગ્યુલર યુનિવર્સિટીમાંથી આ બધું શૈક્ષણિક લાયકાત ધરાવો છો, તમારા પાસે 2 વર્ષનો કામગીરીને લગતો અનુભવ છે, તો તમે આના માટે લાયક ગણાશો. મહિને તમને 50,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, ખૂબ સારો પગાર કહી શકાય, પણ તમારી ઉંમર છે એ 30 વર્ષની અંદર હોવી જોઈએ. મિત્રો, ખાસ વસ્તુ યાદ રાખી લેજો કે સમય જતો રહ્યો એના પછી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય છે એ યોગ્ય ગણાતું નથી, કેમ કે સમય જતો રહે અને પછી એ કાર્ય કહેવાય એને પછતાવો કહેવાય છે, એને સમજણ નથી કહેવાતી. એટલે કે મિત્રો, જો કોઈ પણ ભરતી હોય છે તો એના અંદર પણ ઉંમર મર્યાદા આપણને કહેવામાં આવેલી છે કે ભાઈ 30 વર્ષના જેમની ઉંમર છે એ જ લોકો આમાં એપ્લાય કરી શકશે. બરાબર છે. હવે આ થઈ જિલ્લા કક્ષાની પોસ્ટની વાત. હવે આપણે કરીશું તાલુકા કક્ષાની પોસ્ટ વિશે વાત. પોસ્ટનું નામ છે લાઇવલીહુડ મેનેજર. શૈક્ષણિક લાયકાત માંગેલી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન MSW, MBA રૂરલ મેનેજમેન્ટ, રેગ્યુલર યુનિવર્સિટી. મિત્રો, જો તમે MSW ભણેલા છો એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું છે, અથવા તો તમે MBA ભણેલા છો, જો આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો, તો તમે આના માટે લાયક ગણાશો અને તમે આના માટે એપ્લાય કરી શકશો. મહિને તમને 35,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, હા, 35,000 એટલે ખૂબ સારો પગાર કહી શકાય. તમારી ઉંમર છે એ 30 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે વાત કરીશું કે ભાઈ તમારા પાસે 2 વર્ષનો કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ. ફિલ્ડ રિલેટેડ તમે કામગીરી કરેલી હોવી જોઈએ. મિત્રો, ખાસ યાદ રાખી લેજો કે અનુભવ છે એનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અનુભવ આપણને ક્યારે મળશે? જ્યારે આપણે કોઈક શરૂઆત કરીશું, જ્યારે આપણે બહાર નીકળીશું અને કામ કરીશું, નાની મોટી નોકરી કરીશું, તો આપણો અનુભવ ભેગો થશે. જો એ અનુભવ હશે આપણને, તો આવા સારા પગારવાળી નોકરી છે એ આપણને મળી રહેશે. ત્યારબાદ વાત કરીશું આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા સોશિયલ મોબિલાઇઝેશન અથવા તો ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ. હવે આના અંદર શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે કે ભાઈ તમે છે એ કોલેજ કરેલી હોવી જોઈએ. પણ શેમાં? તો કે તમે BSW અથવા તો BBA. જો તમે BSW કરેલું છે, BBA કરેલું છે, અથવા તો તમે MSW ભણેલા છો અથવા તો MBA ભણેલા છો, જો મિત્રો આ 4માંથી કોઈ પણ ડિગ્રી તમે ધરાવો છો, તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. હજુ એક વખત હું બોલી જાઉં છું. જો તમે BSW ભણેલા છો, BBA ભણેલા છો, MBA ભણેલા છો અથવા તો MSW ભણેલા છો, આમાંથી કોઈ પણ તમારા પાસે ડિગ્રી છે, તો પણ તમે એપ્લાય કરી શકો છો. મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. પણ મિત્રો, તમારી ઉંમર છે એ 30 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે મિત્રો, તમારા માટે ખૂબ સારી બાબત એ છે આના અંદર કે ફ્રેશર 1 યર એક્સપિરિયન્સ વિલ બી પ્રોફોવેડ. એટલે કે જો તમે ફ્રેશર છો, તમારું હમણાં જ ભણવાનું પૂર્ણ થયું છે, તમારા પાસે ઓછો એક્સપિરિયન્સ છે, તો એક્સપિરિયન્સ નથી તો પણ એપ્લાય કરી શકો છો. અને જેમના પાસે ભણતર પછીનો 1 વર્ષનો અનુભવ છે, તે લોકો પણ આમાં એપ્લાય કરી શકશે.
મિત્રો હું તો એમ કહું છું કે ભાઈ BSW વાળા અને BBA વાળા MBA વાળા અને MSW વાળા એપ્લાય કરી જ દેજો. એપ્લાય કરવામાં ક્યાં આપણે કંઈ ખર્ચ છે, એ તો અરજી કરવાની છે. જો આપણે એના માટે લાયક ગણાતા હશું તો આપણને બોલાવશે, અથવા તો નહીં લાયક થતા હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર છે. ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એગ્રીકલ્ચર. હવે તેના અંદર શૈક્ષણિક લાયકાત માંગેલું છે BRS, ABM, BSW, MSW અથવા તો MRS. જો મિત્રો આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે એપ્લાય કરી શકો છો. શૈક્ષણિક લાયકાત હજુ એક વખત બોલી જાઉં છું: BRS, ABM, BSW, MRS અથવા MSW. આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમારા પાસે છે તો તમે એપ્લાય કરી શકશો. મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. પણ મિત્રો તમારી ઉંમર છે એ 30 વર્ષ સુધીની હોવી જોઈએ. આના અંદર પણ આપણને એવું જ કહ્યું છે કે ભાઈ ફ્રેશર અથવા તો તમારા પાસે 1 વર્ષનો નોકરીને રિલેટેડ એક્સપિરિયન્સ છે તો તમે એપ્લાય કરી શકશો. હવે વાત કરીશું ક્લસ્ટર કોઓર્ડિનેટર. ક્લસ્ટર કોઓર્ડિનેટરમાં મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તેના અંદર માંગેલું છે 12 પાસ અને તમે CCAનો કોર્સ કરેલો હોવો જોઈએ, ગ્રેજ્યુએટ ઇન રેગ્યુલર યુનિવર્સિટી. જો મિત્રો માત્ર તમે 12 પાસ ભણેલા છો અથવા તો તમે કોલેજ કરેલા છો, કોલેજના અંદર આપણને સ્પષ્ટતા કરવામાં આવેલી નથી કે ભાઈ તમે BA કરેલું હોવું જોઈએ, BCom કરેલું હોવું જોઈએ, BCA કરેલું હોવું જોઈએ, BBA કરેલું હોવું જોઈએ. એની ગ્રેજ્યુએટ તો જો મિત્રો તમે ખાલી કોલેજ જ કરેલા છો તો પણ આના માટે એપ્લાય કરી શકશો. આના માટે ફ્રેશર અને અનુભવી બંને એપ્લાય કરી શકે છે. 20,000 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે. મિત્રો ખૂબ સારા પગારની નોકરી કહી શકાય. હવે વાત કરીશું કે કઈ રીતે તમારે આના અંદર છે એ એપ્લાય કરવાનું છે. તો મિત્રો તમારે કોઈ જ જગ્યાએ જવાનું નથી. અત્યારે સોશિયલ મીડિયાનો અને ટેકનોલોજીનો જમાનો છે. તમારે ઘરે બેસી અને તમારું રિઝ્યુમ છે એ તમારે મેલ કરી દેવાનું છે. તો હું જે મેલ ID બોલું છું એ શાંતિથી તમે નોંધી લેશો. મેલ ID નોંધી લેશો: omenterprise 987@gmail.com. જો ઝૂમ કરું છું એટલે તમને સરસ રીતે દેખાય છે. હજુ એક વખત બોલું છું: omenterprise 987@gmail.com પર તમારે તમારું મેલ ID છે એ મોકલી દેવાનું છે. હવે જ્યારે તમે મિત્રો મેલ ID મોકલો છો ત્યારે તમારા બધા જ ડોક્યુમેન્ટને એક તો સરસ મજાના તમારે સ્કેન કરી લેવાના છે, બરાબર છે. માનો કે કોઈ ક્લસ્ટર કોઓર્ડિનેટર માટે એપ્લાય કરે છે, ફોર એક્ઝામ્પલ હું એક આપીને સમજાવું છું. એ જ રીતે તમારે બધા જ ડોક્યુમેન્ટ છે તેને સ્કેન કરવાના રહેશે. સૌપ્રથમ તો તેમાં 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, પછી 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, પછી તમારે તમારું જે લિવિંગ સર્ટી છે તેને સ્કેન કરવાનું છે. પછી તમારે છે કોલેજ એટલે કે તમે કોલેજના બધા જ સેમેસ્ટરની રિઝલ્ટ અથવા તો તમે છેલ્લા વર્ષનું ડિગ્રી સર્ટિફિકેટ અને રિઝલ્ટ પણ તેમાં જોડી શકો છો. જો તમે માસ્ટર કરેલા છો તો માસ્ટરના સેમેસ્ટરનું રિઝલ્ટ અને તેનું ડિગ્રી સર્ટિફિકેટ તમારે જોડી દેવાનું છે. તમારે છે તમારું ID પ્રૂફ તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ તમે સાથે જોડી શકો છો. અને ખાસ તમે કોમ્પ્યુટરનું કોર્સ કરેલો છે, તમારે કોમ્પ્યુટરનું તમારા પાસે અનુભવ ધરાવો છો તો એ CCC કરેલું હોય, તમે કોપા કરેલું હોય, PGDCA કરેલું હોય અથવા તો માત્ર ટેલીનો કે ગમે તે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો તે તમે છે તમારું રિઝલ્ટ તેમાં જોડી શકો છો. આટલા સરસ ડોક્યુમેન્ટ છે તેને સ્કેન કરી લેવાના છે. અને ખાસ જ્યારે પણ ડોક્યુમેન્ટનો સેટ બનાવો ત્યારે તેને સ્વપ્રમાણિત કરી દેવાનું, એટલે કે નીચે આપણી સિગ્નેચર કરી દેવાની. અને મિત્રો તમે છે એ પહેલાં તમારું એક સરસ રિઝ્યુમ બનાવી લેશો, એટલે કે રિઝ્યુમ પણ તમારે સાથે જોડી દેવાનું છે. આટલી વસ્તુ તમારે છે જ્યારે મેલ કરો ત્યારે તેના અંદર જોડવાની હોય છે. ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે સ્થળ અને સમય પછીથી મેલ મારફત જણાવવામાં આવશે અથવા તો ટેલિફોન મારફત જણાવવામાં આવશે. જ્યારે મિત્રો તમે મેલ કરો છો ત્યારે તમારે મોબાઈલ નંબર છે તમારા રિઝ્યુમમાં નાખવાના છે, જેથી કરીને એ લોકો ફોન કોલ કરે તો પણ તમને ફોન આવી શકે, અથવા તો મેલ તો તમે કરેલો જ છે એટલે જે મેલ ID ઉપરથી તમે તેમને મેલ કરેલો હશે તે મેલ ID ઉપર તમને છે મેલ દ્વારા જાણ કરવામાં આવશે કે ભાઈ કેટલી તારીખે ઇન્ટરવ્યૂ રાખવાનું છે. ઉમેદવારે તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સાથે તેમજ જે તે પોસ્ટ માટે એપ્લાય કરવાનો હોય તેના માટે ઝેરોક્સ કોપી સાથે લાવવાની રહેશે. છેલ્લી તારીખ છે 22/7 એટલે કે 22/7/2025 સુધીમાં તમારે મેલ કરી જ દેવાનો છે, બરાબર. ઉમેદવાર કોઈ પણ એક જગ્યા પર ઇન્ટરવ્યૂ આપી શકશે. માનો કે મેં 2 જગ્યા માટે છે એ એપ્લાય કરેલો છે પણ હું એક માટે જ ઇન્ટરવ્યૂ આપી શકીશ. ઈમેલમાં કોઈ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે તે સ્પષ્ટ જણાવવાનું છે. માનો કે હું આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ પર એપ્લાય કરું છું તો જ્યારે હું મેલ કરું છું ત્યારે મારે લખવાનું છે કે ભાઈ હું આ પોસ્ટ માટે એપ્લાય કરવા માગું છું. ઉપયુક્ત લાયકાત વગરના ઉમેદવારોને ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. હવે આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે અને મિત્રો ઉપયોગી થશે આ વિડીયો તમને.
આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો એવી હું આશા રાખું છું કે ભાઈ તમે મને આમાં સાથ અને સહકાર આપશો. નીચે આપણી વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું. જે લોકો તેમાં જોડાવા માંગે છે તે તેમાં જોડાઈ શકે છે. ધન્યવાદ મિત્રો.